બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા તેજસ્વી તાલાનો 13મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। નૂતન કન્યા વિદ્યાલયના પ્રાર્થના ખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તથા રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત તેઓ રહ્યા હતા। તેમની સાથે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ સમાજના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા। समाज व्यसनमुक्त बने और साथोसाथ हवे खाली बीएड के पीटीसी नहीं पण विद्यार्थीओने ए पण कहेवामां आव्युं छे के भाई जीपीएससी यूपीएससी एवी रीतना स्पर्धात्मक परीक्षाओनी पण तैयारी थाय ए प्रकारनुं अत्यारथी धोरण 10 અને 12 ના विद्यार्थीओ चालू करी दे जेथी करीने आवनार समयनी अंदर कोळी समाजना पण विद्यार्थीओ कलेक्टर बनी शके, मामलतदार बनी शके, आईपीएस बनी शके ए प्रकारनुं संकुल माननीय कुंवरजीभाई અને સમાજના સૌ અમે આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છીએ અને બોટાદ જિલ્લામાં પણ એક કોળી સમાજનું સંકુલ બને જેમાં વિદ્યાર્થીઓ રહી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ પ્રકારનું આજે ગોલ આપવામાં આવ્યો। બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ આયોજિત આ 13મા વિદ્યાર્થી સન્માન સમારંભ અને તેજસ્વી તારલાઓને યાદ કરીને એમને વિવિધ ભેટ આપીને સન્માનિત કરવા માટેનો આજનો કાર્યક્રમ ગઢડા ખાતે હતો। ખાસ કરીને યુવાનો જે ભાઈ અશોકભાઈની આખી ટીમ એમના માધ્યમથી સરસ મજાનું આ 13મી વખત તમારા કોળી સમાજના યુવાનોને યાદ કરીને, દીકરા દીકરીઓને યાદ કરીને, તેજસ્વી તારલાઓને યાદ કરીને જે રીતે સન્માનિત કરવામાં આવ્યા છે એનું અભિનંદન આપું છું। ખાસ કરીને ઉત્તરોત્તર જે રીતે સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે પણ હજુ ક્યાંક ગેપ છે। ખાસ કરીને જે એનો ટેલેન્ટ હોય એવા યુવાઓને માર્ગદર્શન કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓમાં પણ કઈ રીતે આગળના દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સામેલ થઈ શકે એની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં પણ બહોળા પ્રમાણમાં આ યુવક યુવતીઓ ભાગ લે અને પોતાની કારકિર્દી તરીકે બનાવી શકે।